આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। તો ચાલો બા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। હાલો મિત્રો, ભગવાનને નવરાવી ધોવરાવીને તૈયાર કરીને હવે ભગવાનના દીવાબત્તી કરીએ। આજ મને વાગી ગયું હતું એટલે થોડુંક ઓલું થઈ ગયું છે, થોડું ખારું છે આજે, તોય લઈ આવી તો ખરી ફૂલ। હા, તો એ ફૂલ બા લઈ આવ્યા કાબા, ફૂલ લઈ આવીને હવે નિરાંતે ભગવાનના દીવાબત્તી કરું। સરસ મજાના ફૂલ લઈ આવ્યા છે। પછી જાઉં છું મારે દવાખાને, કારણ કે વારો આવે એમ નહોતો, કોઈ ઇમરજન્સી કેસ આવી ગયો તો વહી ગયા હતા। મારે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવશે। મને એક અંગૂઠો બહુ દુખે છે। અંગૂઠો બહુ દુખે છે કાબા, ક્યાં પગનો દુખે છે બતાવો તો જરા। કોઈ દે આવો થાતો નહીં, હા, નખ ધોળો થઈ એ ગયો અંદર છે। અંદર દુખે રાખે છે આ કાબા। નખ ધોળો થઈ ગયો ને અંદરથી હબાકો આવે છે હા હા કે આ ડાયાબિટીસના પગરણ અંગૂઠે સીને જ હોય જાજા। હા, એવું હોય। હા, અને તો એ આજે કીધું છે તો રિપોર્ટ કરાવી આવો બા। બીજું કોઈ ડાયાબિટીસ છે નહીં પરંપરા પરિવારમાં, અમારા માવતરમાં। તમે એવું વિચાર પર નહીં આવો લગભગ, તો એવું હવે કાંઈ કાંઈ આ બેઠા બેઠા ખાતા હોય થઈ જાય। હા, એવું કઈ નહીં આવે તો એ રિપોર્ટ કરાવી જો આજે। કાકા પણ ગામેથી આવી ચૂક્યા છે અને પ્રાચી બેને જો આજે સદરું પહેર્યું છે, એની બેન ઉનાળો આવી ગયો છે। પ્રાચી બેન, ઉનાળો આવી ગયો તમારો? હે પ્રાચી, ગરમીનું? હા પ્રાચી જો કાકાને જમવા નથી દેતી શાંતિથી। કાકા જમવા બેસી ગયા છે। કેવું શાક બન્યું કાકા? આજે મેં બનાવ્યું હતું ભીંડાનું શાક। આજે મમ્મી અને બા તો ગયા હતા લેવા, આપણે ઘઉં લેવા ગયા હતા, એટલે ઈ ઘઉં લઈને આવ્યા એટલે થાકી ગયા। પણ ગામડેથી ઘઉં આવે જેનું નામ મસ્ત મજાના ઘઉં। હા, સરસ ઘઉં આવ્યા છે। ટ્રેક્ટર આવ્યું હા, અને કોઈ દી 520 માં મળે નહીં, અસલ ઘઉં મળી ગયા। જો સામે ઘઉં જા બતાય તો મારે ઘઉં અંદર છે યાર્ડમાંથી સીધા લીધા। સરસ ઘઉં આવી ગયા છે કાબા। હા, 25 મણ લીધા। તો પછી ઘઉં આપણે બતાવીએ, પછી જમીને પછી ઘઉં નો વારો લઈ બતાવવામાં। બહુ સરસ ઘઉં મળી ગયા। દાદા જમવા બેસી ગયા। હે દાદા, કેવી લાગી વેફર? આ જો આપણી વેફર તળાઈ ગઈ છે, મસ્ત વેફર થાય છે। જો બાય વેફર ખાઈશ, જોરદાર વેફર થઈ છે, પણ બાકી આ બા ટમેટાની બહુ સ્વાદમાં સરસ થઈ, અને આદુ મરચા વાળી અને તીખા અને જીરું વાળી બધીનો સ્વાદ બહુ સરસ આવ્યો। સ્વાદ સરસ છે। તમે મગાવવાનું ભૂલતા નહીં। સીઝન છે, સીઝન હોય છે પછી વેફર એ બને નહીં। અપર મહિનો આવે છે, એક ટાણા કરે, હા। શ્રાવણ મહિનામાં ફરાળમાં ખાવા માટે તો આપણે આટલો જથ્થો માર્યો છે। હા, બહુ જથ્થાબંધમાં છે વેફર, મગાવી લેજો, તાજો માલ છે, મગાવવાનું ભૂલતા નહીં। બા ભગવાન છે, કૃષ્ણ ભગવાને વિદુરજીને ઘરે ભાજીને રોટલો ખાધો છે। એ 56 ભોગ જે દુર્યોધનનો હતો એ નહોતો ખાધો ને માત્ર વિદુરજીને ઘરે જઈને સાદું ભાજી અને રોટલો ખાધો હતો કા? કે દુર્યોધનના 56 ભોગની એટલે કૂડ, કપટ, રાજ જીતી લેવું, દગો, એટલું બધું એનું જીવન ખોરવાઈ ગયેલું હતું કે લાક્ષાગ્રહની અંદર પણ પાંડવોને બાળીને ભસ્મ કરવાતા। હવે એને રગે રગની અંદર એટલું ઝેર ભરેલું હતું તેના 56 ભોગમાં, તો પછી શું ખાવાનું? ભગવાને વિચાર્યું કે હું શાંતિદૂત બંધ કરીને આવ્યો। શાંતિદૂત એટલે કે સમજોતા કરવા, કે યુદ્ધને વિરામ આપો ને થોડુંક તમે પાંડવોને આપો, એટલે એ આખું હસ્તિનાપુર રાખ પણ થોડુંક પાંડવોને, પણ એ વિદુર આવડા આપણે માનવા તૈયાર નહોતા દુર્યોધન, અને પછી ભગવાન આટલું 56 ભોગ તૈયાર કર્યા, પછી ભગવાને ના પાડી, અને પછી વિદુરજીને ઘરે જાય છે। વિદુરજીએ પછી એનું પ્રધાન પદ મૂકી દીધું હતું, દુર્યોધન નો સમજતો ને, પછી વૈયા ગયા હતા જંગલમાં, ઝૂંપડી વાળી જતા। પછી કૃષ્ણ ભગવાન જાય છે, વિદુરજીને કાકા કહે છે, એટલે પ્રભુ મેં ધર્યો તો થાળ તમે ક્યાં
પ્રભુ મેં ધર્યો થાળ તમે ક્યાં જમી આવ્યા મોઢામાં મુખવાસ આંખે અમી જરે પ્રભુ મોઢામાં મુખવાસ આંખે અમી જરે અમે ગયા તા વિદુરજીને ઘેર જો ભાજીને રોટલામાં આનંદ માણ્યો અમને આવ્યા અમીના યોડકાર જો અરે મોઢામાં મુખવાસ આંખમાં અમી જરે પ્રભુ મેં ધર્યો તો તમે ક્યાં જમી આવ્યા અમે ગયા તા કરમાબાઈને ઘેર જો ખીચડીમાં આનંદ અમે માણ્યો અમને આવ્યા અમીના યોડકાર જો અરે મોઢામાં મુખવાસ આંખમાં મી જરે પ્રભુ મેં ધર્યો તો થાળ તમે ક્યાં જમી આવ્યા અમે ગયા તા જલારામને ઝૂંપડે જો દાળ ને રોટલામાં ભોજન જમ્યા અમને આવ્યા અમીના યોડકાર જો મોઢામાં મુખવાસ આંખમાં અમી જરે પ્રભુ મેં ધર્યો તો તમે ક્યાં જમી આવ્યા અમે ગયા તા નરસિંહ મહેતાને ઘેર જો શ્રાદ્ધ જમીને દામો કુંડ અમે નાય લીધા અમને આવ્યા અમીના યોડકાર જો મોઢામાં મુખવાસ આંખે અમી જરે પ્રભુ મેં ધ્રુતો થાળ તમે ક્યાં જમી આવ્યા અમે ગયા તા સત્તાધારન દ્વાર જો સત્તાધારમાં રાબડો બા સત્તાધારમાં રાબડો ધર્યો તો ભગવાનને. ઓકે. અમે ગયા તા સત્તાધાર ધામ જો રાબડો જમીને અમે આવ્યા અમને આવ્યા અમીના યોડકાર જો મોઢામાં મુખવાસ આંખે અમી જરે પ્રભુ મેં ધર્યો તો થાળ તમે ક્યાં જમી આવ્યા પ્રભુ મેં ધર્યો તો થાળ તમે ક્યાં જમી આવ્યા અમે ગયા તા પાંડવોને ઘેર જો ચોખાના દાણાથી પેટ અમે ભર્યા અમને આવ્યા અમીના યોડકાર જો મોઢામાં મુખવાસ આંખે અમી જરે પ્રભુ પાંડવો વનમાં હતા ને તે છેલ્લે એક ચાવલનો દાણો ચોટ્યો હતો અને દ્રૌપદી યાદ કર્યા એટલે ભગવાન એવા કે 11ના પારણા કરવા દુર્યોધન આ બાજુ બધાને મોકલે છે એમાંય દુર્વાસા એટલે બસ કે જો ભોજન નહીં થાય તો પાંડવોને શ્રાપ આપશે કે આવીને કૃષ્ણ ભગવાન ઊભા કે દ્રૌપદી એ સખી કહેતા પાંચાલી કહે સખી કે મને ભૂખ લાગી છે તો પાંચાલી કહે છે કે પ્રભુ આ પાંચે ભાઈઓ જમ્યા છે અને હવે આની અંદર એક દાણો ચોખાનો છે આપણે બે અડધો અડધો ખાઈ લઈ બેન અડધો ચોખાનો દાણો પ્રભુએ આરોગ્યો અને અડધો ચોખાનો દાણો હતો દ્રૌપદી આવ્યો ભરપૂર પેટથી ઓટકાર આવ્યા અને પ્રભુએ અહીંયા અડધો દાણો ખાધો અને ન્યા દુર્વાસાની બધા નદીએ નાવા જાય છે ગંગાજી એ બધાને અમીના ઓટકાર આવ્યા અને પેટ ફૂલ થઈ ગયા કે હવે પાંડવોને ત્યાં પ્રણ મુકાવા જવાનું કોઈ અર્થ રહેતો નથી કે એને હવે આપણે ભરપૂર પેટથી ભરાઈ ગયા છે એટલે કોઈ આ ઋષિમુનિઓ હતા 11ના પારણા કરવા પાંડવોને ત્યાં નથી આવતા અને ત્યાંથી ને પાછા ફરી જાય છે એટલે પ્રભુ ન્યાય ચાવલનો દાણો ખાઈ આવ્યા હતા એમ પુરમાં ગોરા કુંભાર હતા ને પંઢરપુરમાં ગોરા કુંભાર હતા. પછી એને ગંગા જમના બે પત્ની હતા એણે એવી રીતે ભગવાનને એમ કે તમે મને નહીં અડતા એ એક રીતનું અપમાન થયું હતું ભગવાનને દ્વારકાધીશના હમ દીધા હતા ને ઓલો ગોરા કુંભાર માટી ખૂંદે છે દીકરો કચરાઈ જાય ને તે એમના પેલા પત્ની હતા ને એને કીધું કે તમે મારા દીકરાને કચરી નાખ્યો મને અડો તો તમને દ્વારકાધીશની આણ છે એમ કીધું હતું ને પછી ગોરા કુંભારને અને એમના પત્નીનો કોઈ નિસ્બત હતી નહીં બીજો દીકરો નહોતો આ એક દીકરો તો મરી ગયો પછી એમ કહે છે ગોરા કુંભારને કે હું મારી બેન છે ને બીજી એની હારે તમને પરણાવું ને આપણે પાછું સંતાન થાય તો બીજી બેન હારે ગોરા કુંભારના લગ્ન કરે છે અને એને વળાવે છે ને જાન વળાવતી તો ગોરા કુંભારના સાસુ છે એમ કહે છે કે ભગત તમે જેવી મારી પેલી દીકરીને હાંચવો છો એવી જ રીતે તમે આને હાંચવશો ને આને કાંઈ દુઃખ ન પડે એવી રીતે હાંચવશો. ગોરા કુંભારે કીધું કે ઓલીને મારે
કોઈ લેવા દેવા નથી. તો આને હવે એ આવ્યા ગોરા કુંભારા બીજી પત્નીને પરણી અને અલગ એના રૂમમાં હતા. ગોરા કુંભાર આમ હતા. તે પહેલા પત્ની કહે છે એના બેનને, એ ગંગા જમના બેનનું નામ હતું. તો કે આમ કેમ કરો છો ગોરા કુંભાર? તો કે તમારી માતુશ્રીએ કીધું હતું કે તમે જેવી પહેલી દીકરીને હાચો એવી માને આ હાચો છો, તમારે મારે કોઈ લેવા દેવા કે નિસ્બત છે નહીં કે, એટલે તમને અડવાની તમે આણે આપી છે મારા દ્વારકાધીશને, તો હું આને અડું તો મને આણ લાગે કે મને મહાન પાપ લાગે. મારા દ્વારકાધીશની મૂર્તિ તમે હાથમાંથી લઈ ને ફેંકી દેવાની કોશિશ કરી હતી. પછી બે બહેનો અલગ રહી અને એમાં ગોરા કુંભારની વહેલા ઉઠીને ધૂળ, એટલે ધૂળ હોય ને ખાતરું ખોદવા જાય. ખાતરા હોય ઊંડા ઊંડા, એમાં ત્રિકમ પાવડો અને પહેલાં એમ હતું કે કુંભારને ખંભે કોદાળી હોય ને હાથમાં પાવડો હોય અને માટી ખોદવા જાય છે. તો એ ખાતરું માથે પડ્યું, ઊંડા ઊંડા વૈયા જાય ને તે ઉટલું આમને પડ્યું. તો ગોરા કુંભાર આંખોથી ડટાઈ ગયા. તે હવે કાંઈ એની રીતે કોઈ મળી ટળી તો ઊભા થઈ ગયા એમ નહોતા. ઘણી બે બહેનો એ રાડું નાખી. પછી બે બહેનો એક બેને એક હાથ ખેંચીને ગોરા કુંભારને ઢળડીને બારા કાઢ્યા. આ પંઢરપુર બારા કાઢ્યા. એટલે ગોરા કુંભારે કીધું કે તમારે આણશે કે દ્વારકાધીશની મને અડો, તો તમે બે બહેનોએ મને ખેંચીને બારો કાઢ્યો તો મારા બે હાથ અભડાઈ ગયા છે કે પાવડાથી માટી ધરતા હતા. એ પાવડો આમ ધારદાર ચતો રાખી અને ગોરા કુંભારે આમ કરી અને બે હાથ કાપી નાખ્યા. હાથ બે કપાઈ ગયા. ગોરા કુંભાર ટૂઠા થઈ ગયા. દ્વારકાધીશને એમ છે કે ઓહો, કે મારી આણ દીધી હતી, ખાલી મારા હમ દીધા હતા, એનું પાલન કર્યું ગોરા કુંભારે. કે એની પત્નીએ કીધું હતું કે તમે મને અડો તો તમને દ્વારકાધીશના હમ છે, તો એને મારી હાટુથી બે હાથ કાપી નાખ્યા કે એની પત્ની એને અડ્યા હતા. પ્રભુએ કૃષ્ણ ભગવાને કુંભારનો વેશ લીધો હતો, લક્ષ્મીજીએ કુંભારનો વેશ લીધો હતો અને પૂછતા પૂછતા આવે છે કે હે પ્રભુ, આવી રીતે રાજાજી કે આ ક્યાં જવું છે? હાથમાં હુંડલો ને ત્રિકમ ને કોદાળીને લઈને કે પાવડો. તો કે મારો મહાન ભક્ત અત્યારે આ હાથ વગરનો દુઃખી થાય છે અને એના ઘરવાળા રાબડી તો કરી દેશ મીઠાની કે થોડોક લોટ શેકીને, પણ એ પી ન થકતા અને આ ઠૂઠા હાથે આમ કરીને આમ લેવા જાય ને, આમ કરવા જાય ને, આમ પીવા જાય ને ઢોળાઈ જાય. એટલા બટકાવી જતા કે રાબડી આમ હાથમાં લઈ તો આમ ઢોળાઈ જાય. અરે કે એ નથી પી શકતા, હવે મને જવા દે કે. પછી કહે છે કે એ ગોરા કુંભાર અમને મજૂરીએ રાખો, અમારા દેશમાં કાળ પડ્યો છે અને તમે કયો એવા માટલા બાટલા ઘડશું. તો એમ કહે છે કે ગોરા અમને મજૂરે કોઈ રાખો પગથરી. તો એમ કહે છે કે તમારી મજૂરી અમે શું ચૂકવીએ, તમારી મજૂરી અમે શું ચૂકવીએ, અમે પેટ વળીએ કામ કરશું ગોરાજી. એમ આ ભગવાન કહે છે. ગોરો કુંભાર કે મારી પાસે કાંઈ નથી રહ્યું, હવે હું તમને શું મજૂરી ચૂકું? તો કે અમે પેટ વળિયા કામ કરતો. કે હવે અમે પીસમાંથી માટલા નથી ગડાતા, સોરી માયરા નથી ગડાતા. તે કે એ અમે લક્ષ્મીજીની કુંભારના વેશમાં આવ્યા, એ રાબડી કરે ખાલી, એ હવ પીતા. તે ગોરા કુંભારને કેટલા દિવસથી ભગવાને આમ રાબડી પાઈ, સમજ્યા? અને પછી ઘણા દિવસે એના દીકરાને હજીવન કર્યો. પ્રભુ ચાકડો હકારે, લક્ષ્મીજી પિંડલા વાળે. આનું એક ભજન છે, આપણે ક્યારેક ગાવું. ગોરાને લગની લાગી વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાવજો. ગોરાને લગની લાગી વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાવજો. ગોરાની પત્ની જળ ભરવા ચાલ્યા, હારે ના બાળ પારણીએ પોઢ્યા વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાવજો. તો તારે કેશ ને તું તે દી આખું ગાઈ નાખીશ. મસ્ત મજાનું રોવાય છે ને એવું ભજન છે. હા, તો બાય આજે આપણને ભજન સંભળાવ્યું. તમને ભગવાનનો થાળ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. બા, આપણે એક સબસ્ક્રાઈબરે પૂછ્યું છે કે આપણે નાગરવેલના પાન કેવી રીતે વાવ્યા, કયો તો જરાક. આમાં આપણે આ નાગરવેલ છે ને, એ આપણે ગયા તા ભાવનગર પાસે બપાડા, આપણે ભૂમિબેનના હારાને ઘરે, બરોબર? હા, ન્યા ગયા. એટલી નાગરવેલનો આમ એકદમ ઢવો હતો મોટો બધો. તે મને આમે પહેલેથી ફૂલ ઝાડનો બહુ શોખ, એટલે અહીંયા આપણે આ બપાડાથી આગળ આવ્યા ગામ ભાલર, ત્યાંથી મેં નાગરવેલના વેલા પાન લીધા, બધા મુખવાસ કરવા. ભાલરથી? હા, બહુ મુખવાસ સારો થાય આનો. હા, સરસ. એમાં મેં ડાળા લીધા અને એક જીવીને દીધું ડાળું, એક ચક્કુ લઈ ગઈ અમરેલી, અને આ બધા ડાળા મેં આવ્યા. પણ આપણે આ પોર એટલા પાન આવ્યા, લાખો પાન આવ્યા ને. તો બધાને પૂછો તમારે નાગરવેલનો મુખવાસ કરવો? ના પાડી બધા. પછી નાગરવેલને રેઢી રખડતી ન મુકાય, એમાં એક ભગવાનનો અંશ છે અમને. તો એ નાગરવેલના બધા પાન બધું તોડી અને આપણે દિવાલે વાળશે ને ત્યાં નાખી દીધા, પગે ન કસરાવી. નાગરવેલનો અર્થ કાંઈ અલગ જ છે, એમ તમને સમજાવીશ પછી. એટલે એ નાગરવેલ તમે જમીનમાં વાવો તો અનેક પાન આવે અને કુંડામાં એક માપસર આવે.
કેમ આ મની પ્લાન્ટ હોય કે એક કુંડામાં રાખો અને આડી અવળી જાળીમાં રાખી અને એક પાન આવે અને મની પ્લાન્ટ ભોમાં હોય ને તો આવા પાન આવે. હા હા એ તો નાગરવેલ છે તમે જ. જ્યાં વાવો ને ત્યાં એટલી ઉભરાઈ ઉઠે છે ને આપણે 2-3 વાર તો કાઢી નાખવી પડી. સાચું કીધું. હવે નાગરવેલ બતાવું બધાને. હા એટલે હવે થોડીક રાખી. આ પતરવેલાના પાને થોડાક મોટા થઈ ગયા. હવે આપણે એનો વારો લેવું જલ્દી. નાગરવેલના પાને આમ મોટા થઈ ગયા છે. આમ તમે જોઈ શકો છો આ પથરાઈ ગઈ છે પણ મની પ્લાન્ટ એ પથરાઈ ગયું છે. આ ગુલાબ તો આપણું જો આ ચકલી બેને માળો કર્યો તો ઘર બનાવ્યું છે એક નાનું એવું અહીંયા મસ્ત. અને અહીં આપણો મની પ્લાન્ટ ને તમે જોઈ લો અને આ નાગરવેલના પાનનું ઝાડ. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે તો બધા મિત્રોને ગુડ ઇવનિંગ. તો આજે અમે તો ઘણી બધી સબ્જી અને ફ્રૂટ ને એવું બધું લઈ આવ્યા છીએ. આ કરણ ને માધવ 2 દિવસ કહેતા મમ્મી ને બા કાંઈક ફ્રૂટ લઈ આવો ને કાંઈક. તો પછી આજે ફ્રૂટ લેવા ગયા હતા અને સબ્જી પણ લઈ આવ્યા છીએ. તો અમે આ કોથમરી, કોબી, પછી આ છે કાકડી, ગુવાર, તુમડી અમારે બહુ જ સરસ અહીંયા આવે. પછી છે આ તાંજળિયાની ભાજી, પછી કેરી, આ વટાણા બાઈ ફોલી નાખ્યા છે કાબા. ફોલી નાખ્યા મેં. હા, વટાણા તમે ફોલી નાખ્યા ને. ફોલી નાખ્યા. હા, ને ભાજી બાઈ વેણી નાખી છે. આ ચીકુ છે, કેળા છે, આ ડોડા લઈ આવ્યા છીએ, પછી મિક્સ કઠોળ આવ્યા છીએ. ઘણા ભાઈને ભાવે ને તો મિક્સ કઠોળ લઈ આવ્યા છીએ, તરબૂચ લઈ આવ્યા છીએ, ટેટી લઈ આવ્યા છીએ અને ઓલા પેકવા ડોડા પણ આખા ડોડા હતા ને લઈ આવ્યા છે. તો ઘણું બધું સબ્જી બધું લઈ આવ્યા છીએ. કાબા અત્યારે સબ્જી શું કરવાની છે બા? અત્યારે તાંજળિયાની ભાજી, તાંજળિયાની ભાજી બાઈ વીણી છે કાબા. ખીચડી, ભાખરી, તાંજળિયાની ભાજી હા. અને ઘનાભાઈ કહે તો બીજું કાંઈક થોડુંક શાક કરશું. હા, એ કે શાક કરવાનું છે થોડુંક એમ કેમ ને. કે ભાજી અને થોડુંક આ સાઈડ બે છોકરાઓને લઈને પપ્પા તો કરેના પપ્પા તો નાસ્તો ગયા છે. કરાવવા ગયા ને? હા, નાસ્તો કરાવવા લઈ ગયા છે. ઈ તો હવે થોડું ઘણું જમી કાઢીને જ આવશે. તો માધવ, કરણ, હા. અંજલિ હોત ગઈ. અંજલિ નથી ગઈ. અંજલિ ને ખુશી ને અમે ઘરે છીએ આપણું એટલા. એ 2 છોકરાઓને લઈને ગયા છે, હમણાં ગયા લઈ. તો ચાલો મિત્રો, બધી રસોઈ બધું થાય પછી તમને આગળ બતાવીએ. તો દાદાને આપણે વેલા જમવા બેહાડી દીધા. રોટલો બની ગયો તો કીધું થોડા વેલા જમવા બેહાડી દે દાદાને. તો ભાજી, રોટલો ને શાક ને તો દાદા ચોળીને ખાય છે. ગોળ ને બધું આપી દીધું દાદાને. હે દાદા? હા, રોટલો ને રોટલો, દૂધ ને ભાજી છે, ગોળ છે, દૂધ છે, હા. બસ હાલો. હાલો બધા જમવા. હા, કઈ આવી ગયા છે રાઉન્ડ મારીને. હવે માધવભાઈ તો જમવા ગયા હતા. માધવભાઈ, પપ્પા ને કરણભાઈ જમવા ગયા હતા. તો એ લોકો આવી ગયા. હું ગાડી ધોરાવ ગયા હતા તમે? ગાડી હા, દિવસે ટાઈમ ન હોય ને એટલે રાત્રે. કામ હોય ને તો પછી અત્યારે ફ્રી થયા હોય ને હા, એટલે અત્યારે વોશિંગ કરાવી હવે ગાડીની. તો પછી અત્યારે જવું પડે. હવે પછી હમણાં નિરાતે બધા જમવા બેહીએ કારણ કે અત્યારે તો પ્રાચીબેન બહુ રડે છે એટલે. હા, તો અહીં કાકી બધાને પીરસે છે છાસ ને પોતે જમવા બેસી ગયા છે. કાકા પણ જમવા બેઠી ગયા છે. હું કાકા કેવું બન્યું શાક? મિક્સ કઠોળનું હાઈ ક્લાસ બન્યું છે. હો. મિસળ પાવ. પાવભાજી. શું કહેવાય, ઉસળ પાવ કે મિસળ પાવ? મિસલ પાવ મુંબઈમાં ફેમસ છે. હા. હાલો મિત્રો, જમવા તાંજળિયાની ભાજી, રોટલો, ખીચડી, રોટલી, અથાણા, છાશ. હાલો જમવા. જમવા. મમ્મી જમવા બેસી ગયા છે. આવો જમવા બેસી ગયા છે. હાલો બધા જમવા મિત્રો. હાલો બધા જમવા. અને આ પ્રાચીબેન જો કેમેરા આવે તો કેમેરા સામું આવે તો મજા પડી જાય. સ્માઈલ કરતી હોય ને વાળવાય મળે ઘડીક ઘડીક વાર, પોતે મારવા મળે છાશ પીધી. હાથમાં આવે તો. હાલો બધા જમવા.